સ્વામિનારાયણ સાક્ષાત્ અક્ષર પુરુષોત્તમ સર્વેભ્યઃ પરમાં શાંતિં આનંદં સુખમર્પયેત. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય. શ્રી મહંત સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞા અને આશીર્વાદથી આપણે બધાય નિત્ય પ્રાતઃ કથાનો લાભ લઈ રહ્યા છીએ. આજે આપણા માટે સપ્ટેમ્બર મહિનાની 17મી તારીખ અને મંગળવારનો પરમ માંગલિક દિવસ છે અને 1372મી સભા થાય છે. અને કહત હૈ સહજાનંદ વિષય ઉપર 1023મો દિવસ થાય છે. આજનો દિવસ એટલે આપણા ભારતીય કેલેન્ડરની અંદર અનંત ચતુર્દશીનો દિવસ, જેને આપણે ગુજરાતભરની અંદર મહારાષ્ટ્રમાંથી પ્રગટેલો ગણેશ ઉત્સવને સંપૂર્ણ કરવાનો દિવસ ગણવામાં આવે છે. ગુજરાતની અંદર પણ ગામોગામ અને લોકોની સોસાયટીએ પણ ગણેશજીના પંડાલ ઊભા કરીને ગણેશજી મહારાજનો આ પ્રમાણે પ્રસન્નતા પ્રાપ્ત કરતા હોય છે. એવા મહાપવિત્ર દિવસે આપણે વચનામૃત ગરડા પ્રથમ પ્રકરણનું 62મું, જેની અંદર ભગવાનના સ્વરૂપને વિશે રહેલા 39 કલ્યાણકારી ગુણોમાં 25મો ગુણ છે, જે ધૈર્યમ કહેતા કે સર્વદા અવ્યાકુળતા. એટલે આમ સીધી રીતે જોવા જઈએ તો એ ભગવાનનો ગુણ ધીરજતાનો છે, પરંતુ એમની ચપળતા અને કુશળતા તો અલૌકિક હોય છે, આપણે સમજી પણ ન શકીએ. જેમ બાપુજીવા ખાચરના દરબારને વિશે ભગવાન સ્વામિનારાયણને વિનંતી કરી કે મહારાજ, આ અમારા દરબારની અંદર ઓસરીની ઉપર તમે માણકી ઘોડી ઉપર બેસીને માણકી ઘોડી દોડાવો. હવે ભગવાન સ્વામિનારાયણ તો આપણા જેવા મનુષ્ય આકારે બનીને આવ્યાલા, એટલે સ્વાભાવિક રીતે આવી કળા તો કોઈનામાં હોય નહીં, પરંતુ ભગવાન પણ એમનામાં અખંડ રહેલું હતું. એટલે એના કારણે કરીને મહારાજે બાપુજીવા ખાચરના સંકલ્પને પૂરો કરવા માટે ઘોડી ઉપર બેસે એટલે સ્વાભાવિક રીતે જેટલી ઘોડીની હાઈટ હોય એના પછી મહારાજ ઉપર બેસે એના 3 ફૂટ કે 3.5 ફૂટ વધારે ગણી લેવાના, અને 10-10 ફૂટના ગાળે કે 8-8 ફૂટના ગાળે આમાં આડા નાટ આવતા હોય, એ નાટના લાકડા આવે ત્યારે દોડતી ઘોડીએ મહારાજ પોતે એવી રીતે ઘોડી ચલાવતા કે જેના કારણે કરીને મહારાજની માથા ઉપર રહેલું છોગલું પણ એ નાટ ઉપર ન અડે, એવી પ્રકારે મહારાજ પોતે ઘોડી ચલાવતા હતા. ત્યારે બધાય ભક્તો અને કાઠી દરબારો બધાય બહુ પ્રસન્ન થયા કે મહારાજ પોતે આમ જોવા જઈએ તો ધીર ગંભીર પોતાનો સ્વભાવ, અતિ ધીરજવાન, પરંતુ આપણે જાણીએ છીએ કે પણ જ્યારે આવી ચપળતા જોઈએ ત્યારે આપણને લાગે કે આ ચપળતાની સાથે સાથે ધીરજપણું એ કેવી રીતે સંભવે.
જેમ મહારાજને પોતાને ગઢડાની અંદર મંદિર કરવું હતું, એક એવો દ્રઢ સંકલ્પ અને સંકલ્પના કારણે કરીને મહારાજે બાપુ જીવા ખાચર અને બાપુ એભલ ખાચરના સહિયારા ભાગની અંદર એ ટેકરાની જમીન એમના ભાગે હતી. એટલે દાદા ખાચરને તો કોઈ પ્રશ્ન હતો નહીં, પણ મહારાજે ધીરે રહીને બાપુ જીવા ખાચરને પૂછ્યું કે બાપુ, આપણે મંદિર કરવું છે, એટલે આ ટેકરાની જમીન તમે અમને લખી આપો. હા મહારાજ, ઘરે વાત કરીએ એમ કરીને ગયા. એક દાડો, બે દાડા મહારાજ પૂછે ત્યારે કે બાપુ કે મહારાજ, દીકરાઓને પૂછવાનું બાકી છે, ઘરનાને પૂછવાનું બાકી છે. એમ આવી રીતે હાના કરતા હશે ને, એટલે મહારાજ પોતે અતિ ધીરજવાન. મહારાજે કહ્યું કે તમે સંકલ્પ કરો, એટલે અમે આગળ પછી મંડાણ માંડીએ. આશ્ચર્યની વાત તો એ છે કે મહારાજ અને મુક્તાનંદ સ્વામીએ એ દોરી લઈને કઈ જગ્યાએ મંદિર કરવું, કઈ જગ્યાએ ત્યાગીની ધર્મશાળા કરવી, કઈ જગ્યાએ સભા મંડપ કરવો, આ બધું જ એમણે કાગળ ઉપર નકશા સાથે, માપ સાથે લખી રાખેલું. હવે આટલી બધી જબરજસ્ત તીવ્રતા ભગવાન સ્વામિનારાયણના જીવનની અંદર હતી, પણ સમયાંતરે બાપુ જીવા ખાચર કોઈ રીતે સંમત થયા નહીં. એટલે મહારાજ પોતે એમના જીવનની અંદર ધીરજ ઉપર રાખે છે. અત્યારે નહીં તો ભવિષ્યની અંદર અમે એને અમારા અનાદિ, જેને કહેવાય અક્ષર બ્રહ્મ, એમની સાથે અમે અહીં આગળ ઉન્મત્ત ગંગાના કિનારા ઉપર સરસ મજાના મંદિરની અંદર બિરાજમાન થશું, એવી ધીરજતા એમનામાં આપણને દેખાય. એટલે પૂજ્ય વિવેક સાગર સ્વામી કહે છે ને કે મહારાજે ઘણી વખત ઘણા બધા પ્રસંગોની અંદર સમય ઉપર છોડી દીધું છે. સતે જતે સમયે ભગવાનની ઈચ્છાથી થશે. અને આપણે જાણીએ કે આ સત્સંગની અંદર જે બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ પોતે પ્રગટ થયા, અને એમણે બોચાસણ, સારંગપુર, ગોંડલ, ગઢડા, અટલાદરા બધા જ મંદિરોની અંદર તમે જોવા જાઓ તો આ પ્રમાણે મહારાજના જ સંકલ્પ હતા, અને સમય ઉપર મૂકી દીધેલું કાર્ય બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ દ્વારા મહારાજે પ્રગટ રહીને કર્યું. એટલે આ સંપ્રદાય, બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સંપ્રદાય, એ કોઈ એક વ્યક્તિનો સ્થાપેલો સંપ્રદાય નથી, પણ ભગવાન સ્વામિનારાયણે આપેલી આ એક પરંપરાની અંદર યુગલ સ્વરૂપો જેમ એમણે પોતાની હયાતીની અંદર પધરાવ્યા, એવી જ રીતે બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ દ્વારા આ પ્રમાણે કહેવાય છે કે મંદિરોના નિર્માણ શાસ્ત્રીજી મહારાજે કર્યા, અને એમાં યુગલ સ્વરૂપો બિરાજમાન થયા. તો આ પ્રમાણે એમના જીવનની અંદર કેટલી બધી ધીરજ. તો આમ ચપળ પુરુષના જીવનની અંદર દેખાય આપણને કે ધીરજતા કદાચ ના પણ હોય, પરંતુ ગુણાતીત સંતને વિશે પણ આપણે જોયું છે. બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ જેવા પુરુષ, જેમણે પોતાના જીવનની અંદર પણ એટલા બધા એ પોતે ધીરજવાન. હા, એમના જીવનની અંદર પણ ચપળતા જોઈએ તો આપણને ખબર પડે કે સેવા કરવાની બાબતની અંદર એમનામાં અતિ ચપળતા. કોઈ હરિભગત આવ્યા કર્યા હોય અને એમને બપોરનો ટાઈમ થઈ ગયો હોય, જમવાનું બાકી હોય, તો તાત્કાલિક તે વખતે આમ સડસડાટ પોતે દેહે કરીને આ કાર્ય કરી દે એવી ચપળતા દેખાય. પણ સાથે સાથે એમનામાં ધૈર્યવાનપણું તો જબરજસ્ત. પ્રસંગો ઉપર આપણને ખબર પડે. અમૃત મહોત્સવ જેવા પ્રસંગે યોગીજી મહારાજે પોતે પ્રમુખ સ્વામી મહારાજને ટેકો કરવા માટે થઈને આજ્ઞાએ કરીને ગોંડલની અંદર મંદિરમાં 2 બોર કર્યા, અને 1 બોર ગોંડલ ગુરુકુળની અંદર કર્યો.
લાખો માણસો આવે અને બધાને પીવાની પાણીની વ્યવસ્થા કાયમ માટે એ હલ થઈ જાય એટલા માટે થઈને આ બધી ક્રિયા કરી ખરી. એ ત્યારે આપણને એવું લાગે કે યોગીજી મહારાજ પોતે આશીર્વાદ આપે છે એટલે જરૂર થાય. પરંતુ જ્યારે પાણી ન નીકળ્યું 3માંથી એક પણ બોરની અંદર, ત્યારે યોગીજી મહારાજ પોતે એટલા ધીરજવાન કે જેવી મહારાજની મરજી. આ સમય આવે ને ત્યારે આપણને ખબર પડે કે વ્યક્તિ કેટલો ધીરજવાન છે. અને એ પ્રમાણે પ્રમુખ સ્વામી મહારાજ પણ યોગીજી મહારાજની પ્રસન્નતા પ્રાપ્ત કરવા માટે પણ કેટલા ચપળ અને પાછા ધીરજવાન. 45 પ્રકારના નાના મોટા સમયા ઉત્સવના બધા જ ડિપાર્ટમેન્ટ પોતે એકલા હાથે સંભાળે, છતાંય પણ એમના અંતરની અંદર ધીરજ તો જબરજસ્ત. અને એ આપણે નજર જોયું છે કે અમૃત મહોત્સવ જેવા અમૃત મહોત્સવની અંદર પ્રમુખ સ્વામી મહારાજ પોતે સેવા કરવાની અંદર અતિ ચપળતાથી સેવા કરી નાખતા, પણ ગભરામણ કે ઉકળાટ મનની અંદર દેખાતો નહીં કે હવે શું થશે. જે કંઈ બને છે એમાં ભગવાન જ સારું કરે છે એવી એમના અંતરની અંદર ભગવાનની વિશેની એક ધીરજતાનો ગુણ જબરજસ્ત આપણને એ પ્રમુખ સ્વામી મહારાજના જીવનની અંદર પણ આપણને દેખાતો. અરે ભાદરાની અંદર જ્યારે એક શિખરનું મંદિર તૈયાર થયું અને પ્રતિષ્ઠાનો પ્રસંગ આવ્યો, ત્યારે સ્વામીશ્રીએ પોતે યોગીજી મહારાજને કહ્યું કે બાપા, પાણીની વ્યવસ્થા માટે બહુ અઘરું છે, શું કરવું? અને યોગી બાપાને પૂછ્યા વિના પ્રમુખ સ્વામી મહારાજ એક ડગલું પણ પોતાની ઈચ્છા પ્રમાણે આગળ ચાલતા જ નહીં. અરે બાપાએ કહ્યું કે આપણે જ્યાં કૂવો છે ને એને થોડો તમે ઊંડો થોડો કરો, ખોદીને ગાળીને, અને એમાં આપણો સમયો પૂરો થઈ જાય એટલું પાણી આવશે. હવે જ્યાં તળની અંદર જ ક્યાંય આપણને પાણી દેખાતું નહોતું, એમાં કૂવામાં વળી થોડો ઊંડો કરીએ અને આવે. પણ યોગી બાપાના વચનની અંદર એમને પૂર્ણ વિશ્વાસ હતો ને એટલે ધીરજથી જ એમણે પોતે તે વખતે ચપળતાપૂર્વક કામ લીધું. અને છેક સામે કિનારેથી પાઇપલાઇન નાખીને અત્યારે આપણી વાડીની જ્યાં ટાંકી છે એ જગ્યા ઉપર પાણી પહોંચાડ્યું. અને એ પાણી વડે કરીને યોગીજી મહારાજ પધાર્યા. સમયો ઉત્સવ સર્વોપરી થયો. હજારો હરિભક્તો આવ્યા. દાજી બાપુના સંકલ્પ પ્રમાણે 51 તોપોની ત્યાં આગળ સલામી અપાણી. આ બધો અદ્ભુત ઉત્સવ થયો. અક્ષર બ્રહ્મના જન્મસ્થાનની અંદર, જન્મસ્થાનની જગ્યા ઉપર જ એક શિખરનું મંદિર થયું. હવે જન્મસ્થાનની બાજુની અંદર થોડીક જગ્યા એકબીજા ભાદરાની અંદર રહેનાર વ્યક્તિની હતી અને આપણે માગણી ખૂબ કરી પણ ન આપી. તો યોગીજી મહારાજ અને પ્રમુખ સ્વામી મહારાજે પોતે અતિશય ધીરજતા રાખીને કે ભલે ભગવાનની ઈચ્છા, પણ પ્રયત્ન પૂરા કરવાના, અને છતાંય એ પ્રયત્ન પૂરો ન થાય તો ભગવાનની ઈચ્છા ઉપર છોડી દેવાની જે ધીરજતા છે ને, એ તો ગુણાતીત સંતનું આગવું લક્ષણ છે. આપણા જેવા તો બે બાકડા થઈ જાય. આપણે લોકમાં શું કહેશું, કેમ રહેશું, શું મોઢું બતાવશું, આવા કેટલાય પ્રશ્નો થાય. અને યોગીજી મહારાજ પોતે ત્યાં આગળ રહ્યા એટલા દિવસ પાણીની કોઈ પણ પ્રકારની તકલીફ ભાદરામાં ન થઈ. અને બાપાએ જ્યારે ત્યાંથી વિદાય લીધી એટલે આ બાજુ આવતું પાણી બંધ થઈ ગયું. જાણે કે સમયા ઉત્સવ માટે થઈને જ યોગીજી મહારાજે પોતે એ પાતાળની અંદરથી સરવણી લાવી દીધી હોય એવો અનુભવ બધાને થાય. જેમ ગુણાતીતાનંદ સ્વામી પોતે એવું કહેતા કે કાં તો મેથી અને કાં તો ત્રેથી, પણ હરિભક્તોના દેશકાળ સારા રહે એવું અમે કરશું તો આપણને ખ્યાલ આવે કે મોટા પુરુષમાં આવો એક ધીરજતાનો ગુણ રહેલો છે. અને અતિ ચપળતા કાર્યની અંદર પણ આપણે નજર નિહાળી છે.
તો આવી રીતે આપણે જાણ્યું એમ આપણને ખબર પડી. એટલે એવી રીતે મોટા પુરુષ પોતાના જીવનની અંદર જ્યારે જ્યારે આવા કાર્યો થતા હોય છે ત્યારે એની અંદર કદાચ ભલે સફળતાને બદલે નિષ્ફળતા મળે પણ અતિ ધીરજતાથી મહારાજની જેવી મરજી, મહારાજ બધું હારાવાના કરશે, જે કરે છે એ આપણા માટે સારું કરશે એવું યોગીજી મહારાજ વારંવાર આપણને બધાને કહેતા. એટલે આપણે પ્રમુખ સ્વામી મહારાજની દરેક ક્રિયાનો અનુભવ કર્યો છે. સમયા ઉત્સવમાં પણ એમને જોયા છે. એમને બોટાદથી ઘોડાગાડીમાં બેસીને બોટાદથી અને સારંગપુરથી ઘોડાગાડીમાં બેસીને બોટાદ જતા પણ જોયા છે. યોગીજી મહારાજની આજ્ઞા પાળવામાં પણ એટલા બધા તત્પર, તો રાત્રે ને રાત્રે નીકળ્યા અને 12 વાગ્યાના મેલની અંદર બેસીને એ રાત્રે ધોળા જંકશન ગાડી બદલાવીને જેતલપુર જંકશન ગાડી બદલાવીને ગોંડલ પહોંચી જવું. 2 સેવકો અને હકા બાપુની સાથે સ્વામીશ્રી પોતે નીકળી ગયેલા. ગાડીમાં ડબ્બો જો સારો હશે, થોડી ગીડદી ઓછી હશે એવા ડબ્બાની અંદર ગોતીને સ્વામીશ્રી તો અંદર બેસી ગયેલા. વિચાર એક જ હતો કે બાપાએ કહ્યું એટલે આપણે બીજો કોઈ વિચાર કરવાનો નહીં. અને ત્યાં યોગીજી મહારાજ પોતે બોલ્યા કે બાપા કે પ્રમુખ સ્વામી દેખાતા નથી. ત્યારે સેવકોએ કહ્યું કે બાપા એ તો ગોંડલ જવા નીકળી ગયા. શેમાં ગયા? કે બાપા અહીંથી ઘોડાગાડીમાં બોટાદ ગયા અને બોટાદથી પછી ટ્રેનની અંદર ત્યાં જશે ગોંડલ. એટલે પ્રમુખ સ્વામી તો શાસ્ત્રી મહારાજનું સ્વરૂપ કહેવાય. એમને આવી રીતે મોકલાય, જાઓ ઓલી અનડાની ગાડી છે ને, રથની અનડા કે પછી અનીના અનડા, બેમાંથી એક જે કોઈ સાથે હતા એમને કહ્યું કે જાઓ લઈ આવે જઈને. અને તે વખતે દોડતા દોડતા ગાડી લઈને સ્ટેશન ઉપર આવ્યા અને હકા બાપુ લીલી ઝંડી મળે એની રાહ જોઈને બહાર પવન ખાતા હતા. અને દોડતો દોડતો એ રજની કે અનિલભાઈ ગમે તે ગયા અને કહ્યું કે બાપા તમને પાછા બોલાવે છે. હકા બાપુ કે હવે પાછા આવે એ બીજા. કે પણ બાપાએ કહ્યું છે કે અમને આવી રીતે ટ્રેનમાં ન મોકલાય, આ મારી ગાડી છે ને એની અંદર આવતીકાલે સવારે તમારે જવાનું છે. અને પ્રમુખ સ્વામી મહારાજ આની વાતચીત સાંભળી ગયા એટલે તરત બાપા તો પોટલા લઈને નીચે ઉતરી ગયા. અને નીચે ઉતરીને ગાડીમાં બેસીને સારંગપુર આવ્યા. અને સારંગપુર સવારમાં બાપા મંગલ પ્રવચનમાં બિરાજમાન થયા ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ નાહી ધોઈને તૈયાર થઈને આવી ગયેલા. અને ત્યારે બાપાએ કહ્યું કે તમને અમારે થોડા ટ્રેનમાં મોકલાય. તો જવાનું તો હતું જ, હવે ગાડીની ટિકિટ લેવાઈ ગઈ હતી, બેસી ગયા હતા. લીલી ઝંડી વાગે એટલી જ વાર હતી. હકા બાપુ થોડા ઘણા આકળું વ્યાકળું થઈ ગયા હતા, પણ પ્રમુખ સ્વામી મહારાજ તો સ્થિર અને ધીર હતા. બાકી એમની ચપળતા કેવી કે બાપાએ આજ્ઞા કરી એટલે બીજો કોઈ સંકલ્પ કરવાનો જ નહીં. અને સેવકોને કહી દીધું કે પોટલા તૈયાર કરી રાખજો, આપણે નીકળી જવાનું છે. અને નીકળતી વખતે પણ બાપા એ વખતે કદાચ આરામમાં જવાની તૈયારીમાં હશે કે નાના મોટા કોઈ ક્રિયામાં હશે. તે પ્રમુખ સ્વામી મહારાજ પોતે એ ઘોડાગાડીની અંદર બેસીને સ્ટેશને પહોંચી જ ગયા. પાછા આવ્યા તો પણ પ્રમુખ સ્વામી મહારાજને અંતરની અંદર રહેલી જે ધીરજતા એના દર્શન આપણને થયા. એ આપણા જેવું હોય તો આપણે તો મોઢે કહીએ બાપા તમે પહેલાં કહેવું જોઈએ ને કે અમારી ગાડી આવશે અને તમારે ગોંડલ જવાનું છે, તો ક્યાં વાંધો છે. પરંતુ આવું બને. એક વખત 1968ની સાલની અંદર યોગીજી મહારાજની સાથે સદગુરુ સંત સ્વામી, પ્રમુખ સ્વામી બધાએ શરદ પૂર્ણિમાનો ઉત્સવ ઉજવો, ત્યાં કથા વાર્તાઓ થઈ. અને પછી ત્યાંથી રાજકોટવાળાનું એક સ્ટેશન વેગન જેવું ગાડી હતી, ખખડદત્ત ગાડી જેને કહેવાય, એની અંદર જ પ્રમુખ સ્વામી અને સંત સ્વામી અને હકા બાપુ અને 2 સેવકો અને હું આ પ્રમાણે ગાડીની અંદર બેસીને નીકળ્યા. રાતનો સમય. અને તે વખતે આમ જેને કહેવાય ને કે વિછિયા થઈને જવું થોડુંક અઘરું લાગે. એટલે સ્વામી બાપાએ તે વખતે ગાડીના ચાલકને કીધેલું કે આપણે ઢસા થઈને ગરડા થઈને સારંગપુર જઈએ. અને એવી રીતે ગાડી લીધી.
પણ આગળ જતા એવું પંચર પડ્યું ને કે એમાંથી હવા તો નીકળી ગઈ, પણ હવે આ પંચરનું ટાયરમાં સ્પેર વ્હીલ નહીં, આ પંચર કરાવવાનું પાછું ધસા જવું પડે, કોઈ ખટારો બટારો મળે એમાં નાખીને અને તે પંચર કરાવીને આવે. અને પછી કહેવાય છે કે એ વખતે ત્યાં આગળ ગાડી ચાલુ થાય, પણ એટલા બધા સ્થિર અને ધીર હતા પ્રમુખ સ્વામી મહારાજ. કઈ એમ તે વખતે ડ્રાઈવરને પણ બહુ કઈ હતી આકડા વાકડા થઈને કહી દીધું નથી કે ભાઈ કે તમારે ધ્યાન રાખવું જોઈએ ને સ્પેર વ્હીલ તો રાખવું જોઈએ ભલા આદમી. કશું જ નહીં. જ્યાં સુધી ટાયર ન આવ્યું ત્યાં સુધી ગાડીમાં બેઠા સદગુરુ સંત સ્વામી અને સ્વામી બાપા એ ગોષ્ઠી કરતા હતા અને તે વખતે વાતોચીતો ચાલતી હતી. તો આપણને ખબર પડે કે સંજોગ ગમે તેવા બને, અતિ ચપળ પુરુષને જીવનની અંદર ધીરજનો સંયોગ હોવો ને બહુ મુશ્કેલી ભરેલી વાત છે. હા, ઘણી વખત આપણે જાણીએ કે ઘણા એવા પુરુષો હોય ને કે કશું જ બોલવાનું નહીં, ચાલવાનું નહીં, હલવાનું નહીં, આમ શાંતિથી બેઠો હોય ત્યાં બેઠો જ હોય, દુનિયાને જે કરવું એ કરે, એવી ધીરજવાળો હોય, પણ પાછો હારે ચપળતા ના હોય. એને આપણે કીધું હોય કે આટલું કરવાનું છે તો એ કરવા માટે થઈને વિચાર કરે કે આ ક્યારે કરું, હમણાં કરું કે પછી કરું, એમ વિચારની અંદર ચડી જાય. એટલે એવી પ્રકારના ધીરજવાળા હોય. પણ પ્રમુખ સ્વામી મહારાજના જીવનની અંદર તો કેટલી ચપળતા અને કેટલી ધીરજતા. જ્યારે ગોંડલ ગુરુકુળનો એક પ્રોબ્લેમ ને પ્રશ્ન આવ્યો ત્યારે નિંગાળાથી યોગીજી મહારાજે પોતે કહ્યું કે સ્વામીને કે તમારે ગોંડલ જવાનું છે ને ચિઠ્ઠી આવી છે, તાત્કાલિક ત્યાં કામ છે એટલે. અને ત્યારે સ્વામી પોતે ત્યાંથી નિંગાળાથી જ નીકળી ગયા. હરિભક્તો બધા જ આગ્રહ કરે બાપાને કે બાપાને અમે કહીએ પણ તમે રોકાઈ જાઓ, પ્રતિષ્ઠાનો દિવસ છે અને તમે નીકળી જશો. સ્વામી કે મારે તો યોગી બાપા કે એમ કરવાનું, એટલે તમે યોગી બાપા પાસે જઈને આ પ્રમાણે કહેશો ને તો એ યોગી બાપાની મરજી જ છે એટલે જવાનું છે એટલે જઈએ. તો ચપળ પુરુષને વિશે આવી ધીરજતાની આપણને પ્રત્યક્ષપણે દર્શન થાય. એ તો ખરેખર આપણા જીવનની અંદર આપણો લાવો આપણને એવો મળી ગયો કે એવા પુરુષને. ચપળ પુરુષનું લક્ષણ તમે જોવા જાઓ તો જેમણે કહેવાય કે 7.5 લાખ પત્રો લખ્યા એટલે ગજબ કહેવાય. એક બે કાગળની વાતો નથી, ટ્રેક્ટરોની ટોલીઓ ને ટોલીઓ ભરાય એવી પ્રકારના પત્રોનું લેખન અને વાંચન કરવું એ કેટલી ચપળતા. જે ભાઈનો પત્ર આવ્યો હોય ને તો એ પત્રને જોતાની સાથે અને વાંચે પણ એટલી ચપળતાથી. ઘણી વખત તો પછી છેલ્લે તો કોઈ 50 પાનનો, કોઈ 25 પાનનો, કોઈ 70-80 પાનનો આવા મોટા મોટા પત્રો આવતા જે પુસ્તકો જેવા ગણાય. એવા પત્રો પણ સ્વામીશ્રી પોતે અતિ ચપળતાથી વાંચી લે. કોઈ મંદિરનો દસ્તાવેજ કર્યો હોય ને એની અંદર જે દસ્તાવેજની કોપી સ્વામીશ્રીને મોકલી હોય તો આટલા બધા પત્રો આવે. એ પત્રોના જવાબ આપવાના, વાંચવાના, લખવાના, એની વચ્ચે પણ અતિશય ચપળતાથી તે વખતના સમયની અંદર સ્વામીશ્રી પોતે દસ્તાવેજ વાંચી લે અને એકાદ શબ્દની કંઈક ભૂલ હોય ત્યાં આગળ સુધારવા માટે સૂચન કરે. અહીંયા જ્યારે મહેસાણાની અંદર જમીન લીધી ત્યારે તે વખતે સ્વામી બાપાએ તો 1984ની અંદર મહેન્દ્રભાઈના મેળા ઉપરથી જમીન દૂરથી જોયેલી, પણ બાજુમાં ગટર છે એની પણ એમને ખબર. આ પ્રમાણેની સુપડા આકારની જમીન છે એ પણ એમને ખબર. એક વખત જોયા પછી એ કાયમને માટે એમને સદાય યાદ રહે કે આટલું અહીંયા છે. હવે તે વખતના સમયની અંદર જમીનનો કબજો લેવાનો થયો અને ત્યારે અમે કબજો લીધો અને તરત જ અમે તો નક્કી કર્યું કે બીજો કોક વળી આવીને અહીંયા પોઝિશન લેવાનો પ્રયત્ન કરે એટલે આપણે માટીની અંદર દિવાલો ચણી અને આ ચારે બાજુ વંડો કરી લેવો.
અને એ વખતે સ્વામી બાપાને ખબર પડી છે કે આ પ્રમાણે ત્યાં આગળ દિવાલ કરે છે. તો શરૂઆતમાં તો પાકી દિવાલ જ ચાલુ કરી હતી, પણ સ્વામીએ પોતે 3 પાનાનો પત્ર લખીને ભરતભાઈ પટેલને મોકલ્યા અને લખ્યું કે આટલા દરાની અંદર આજે 80 વર્ષ થવા આવ્યા તોય પણ જૂના રહેલા મકાનો બધાય માટીમાં જ ચણેલા છે અને હજુ એને કાંઈ નથી થયું, અને આપણે પણ માટીમાં જ દિવાલ ચણવી, પાકું કરવાની જરૂર નહીં. પછી નાનો એવો પતરાનો શેડ એટલે સભા શરૂ થઈ જાય ને તો સત્સંગની અંદર પછી ધીમે ધીમે પ્રગતિ થઈ શકે. એના કારણે કરીને જે જગ્યાએ સભા મંડપ અમે કરવાનો શરૂ કરી દીધેલો, એના પછી સ્વામીનો પત્ર આવ્યો. સ્વામી કે ગટર બાજુ જે જગ્યા છે ત્યાં ખૂણા ઉપર કરવો, ભવિષ્યની અંદર આપણે ગટર લેવાની થાય ત્યારે તે વખતે આપણને કોઈ બીજું પ્રશ્ન ન થાય. આવું લખીને મોકલેલું. અને તે વખતના સમયની અંદર આપણને ખબર પડે કે ગટર લેવાની થાય તો લેવાની હતી, એ એમને ખબર હતી. છતાં પણ હવે અમારી એક અણસમજણના કારણે કરીને અમે એવું વિચાર્યું કે એ બાજુ મચ્છરનો ઉપદ્રવ વધારે રહે એટલે આ બાજુ કરીએ, અને એ પ્રમાણે કર્યું. ને સ્વામી બાપા 2 વખત આવ્યા, આ પતરાના શેડની અંદર રહ્યા, આરામ કર્યો, જમ્યા, નાસ્તો કર્યો, ભોજન કર્યું, નાયા ધોયા, બધું જ સ્વામી એમાં કરેલું. પણ મૂળ ટૂંકની અંદર કહેવાય છે કે 1994ની અંદર 94ની સાલ સુધી પતરાનો શેડ અને નાની એક ઓરડી અને નાનું રસોડું એ રહ્યું ત્યાં સુધી. અને પછી તો ઉત્સવ આવતો હતો એટલે એને વચ્ચેથી જો કાઢી દેવાનું હતું. એટલે એ પ્રમાણે આપણે જોઈએ તો આપણને ખબર પડે કે કેટલી જબરજસ્ત એક વખત જોયા પછીની એમના અંતરની અંદર જેને કહેવાય ચપળતા કે ભૂલે નહીં. અને પછી જ્યારે લેવાનું થયું ત્યારે તે વખતે મુંબઈની અંદર મુંબઈના સોલિસિટર હતા, એમને બોલાવ્યા, એમને આ પ્રકારે બધી વાત કરી અને ત્યારે એમણે કહ્યું કે સ્વામી લેવામાં વાંધો નથી, પણ પોદળો પડે ને તો કાંકરા લેશે. એટલે સ્વામી સમજી ગયા કે કદાચ જેને કબજો ખોટો કર્યો છે એ આપણી પાસે કંઈક પૈસા પડાવશે, એવું એમને કહેવું થતું હતું. એટલે સ્વામી કહે વાંધો નહીં. અને સ્વામી બાપાની મરજી પ્રમાણે લીધી જમીન તો એ તો લીધી. એના પછીની સત્યનારાયણ સોસાયટીની લીધી, એના પછી ડૉક્ટર G.K. પટેલની લીધી, એના પછી બીજા એક ઠાકોરની હતી એની લીધી. અને અત્યારે ભગવાનની દયાથી એનાથી પછી પાછળના ભાગની અંદર પશુપાલનની જગ્યા હતી, એ જગ્યા પણ લઈ અને આ બાજુ રોડ અને છેલ્લે આપણી જગ્યાના ઓલા છેડે રોડ, વચલો પટ્ટો બધો જ સ્વામીશ્રીની કૃપાથી આ પ્રમાણે મહેસાણાની અંદર લેવાયો. પણ સ્વામી બાપા પોતે એટલા બધા નિર્ણય શક્તિની અંદર પાવરધા હતા. અને આમ તો અમારે ખરેખર મંદિર તો ગુલાબી પથ્થરના જ કરવા હતા, પણ અમને કહી દીધેલું કે તમારી પાસે જેટલું બજેટ હોય એ પ્રમાણે અથવા તો વ્યવસ્થા હોય એ પ્રમાણે વિચારવાનું. પછી કંઈક કારણોસર બંસીપાળપુરના પથ્થરનું કેન્સલ થયું અને પોરબંદરના પથ્થરનું નક્કી થયું. ત્યારે પણ એક યુવકને સ્વામીશ્રી પાસે લઈ ગયા અને કંઈક બાપા આપણે એને પથ્થરની ખાણ ઉપર મૂકીએ છીએ કે જેથી કરીને ત્યાં આગળ ઝીણા પોગરવાળો પોરબંદરનો પથ્થર નીકળે ને એ જ લે અને એ જ ગાડીઓમાં ભરાવે. અને ત્યારે સ્વામી બાપાએ એને હવે પહેલી વખત અરવિંદ કરીને સિદ્ધપુરનો છોકરો એ પોતે ત્યાં આગળ જતો હતો, તો સ્વામીએ પણ એને માર્ગદર્શન આપ્યું કે જો એ લોકો તો આપણને પકડાવી દેવા જ માગતા હોય, પણ આપણે ધ્યાન રાખવાનું, એની અંદર ઝીણો પોગરો હોય એ જ લેવાનો, મોટાને તો બાજુમાં કરી નાખો, ના આ અમારા કેન્સલ. હવે તળિયેથી માંડીને શિખર સુધીના બધા જ પથ્થરો એ ગર્ભગૃહના હનુમાનજી ગણપતિ સાથેના તો પોરબંદરના પથ્થરમાંથી જ આપણે કર્યા. તો આટલી બધી જબરજસ્ત જ્ઞાન અને ધ્યાન આપે એ પણ આપણને ખબર પડે. એટલે એટલા માટે એક વિચાર કરવાનો કે જે સત્પુરુષને વિશે, જે ભગવાનને વિશે
અતિ ચપળતા હોય એ જ સત્પુરુષ અને ભગવાન અતિ ધીરજવાન પણ હોવા એ જરૂરી છે અને એ ધીરજતાપૂર્વક પોતે કાર્ય કરતા હોય છે. અને એટલા જ માટે થઈને આપણે વિચાર કરીએ તો લોક જગતની અંદર કોક ચંચળ હોય તો ધીરજ ના હોય, અને ધીરજ હોય તો પછી હાવ ધીરજ, એટલે જેને કહેવાય ને કે પછી બેઠો એ બેઠો, એ પછી ઉઠે નહીં તમારે. જ્યારે આવા ગુણાતીત સંતની વિશે કેટલી જબરદસ્ત ચપળતા અને ધીરજતાના દર્શન થાય છે, એની વિશેષ વાતો આપણે આવતીકાલે કરીશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.